અને હવે ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નના નિરાકરણ રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસના પંચાંગની વાત કરીએ તો આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 10 ડિસેમ્બર 2025, 10/12/25. આજની તિથિની વાત કરીએ, માગશર મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષની છઠ આવે છે. આજે છે માગશર વદ છઠ. નક્ષત્ર મઘા આવે છે અને યોગ વૈધૃતિ આવે છે, કરણ વણિજ છે. આજની રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષર હોય છે મ અને ટ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ સિંહ રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ આજે તો આજે વિષ્ટિ છે, જે બપોરે 1:45 રાત્રે 25:14 એટલે કે રાતના 1:14 સુધી રહેવાની છે. વિષ્ટિ અમુક કાર્યો માટે યોગ્ય નથી હોતી, તો કોઈ અગત્યના કાર્ય કરવાના હોય તો માર્ગદર્શન લઈને આગળ વધવું જોઈએ. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ ભૂમિના દોષની. અલગ અલગ પ્રકારની જો ભૂમિ હોય તો જે દોષ અલગ અલગ પ્રકારના હોય તો તે પ્રકારની ભૂમિ લેવાતી નહીં, ત્યાં જ જશે. આજે આપણે વાત કરીશું શ્રાપિત ભૂમિની. શ્રાપિત ભૂમિ એટલે એવી જગ્યા કે જે કોઈ ગરીબ વ્યક્તિ હોય, વિધવા હોય, નિસંતાન વ્યક્તિ હોય, કોઈ વિકલાંગ હોય, કોઈ સાધુ સંન્યાસી બ્રહ્મચારી હોય, કોઈ વૃદ્ધ હોય, અથવા કોઈ જાહેર જગ્યા હોય, એ જગ્યાઓ અથવા કોઈને કોઈ દાનમાં લીધેલી જગ્યા હોય, કોઈને ફોસલાવીને પટાવીને લીધેલી જગ્યા હોય, તો આ રીતે લીધેલી જગ્યા, પચાવેલી પાડેલી જગ્યા છે તે શ્રાપિત જગ્યા કહેવાય છે. કોઈની આંતરડી કકડાવીને કે કોઈની હાયમાં પણ લીધેલી જમીન હોય તો તે પણ શ્રાપિત ભૂમિ ગણાય છે. આવી જમીન જે છે તે ક્યારેય શુભ ફળ નથી આપતી. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, વિનુભાઈ છે. વિનુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/9/54. જી, જન્મનો સમય કયો છે સાંજના 7 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ ટીમ્મા ગામ, ગોધરા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે સરકારી દુકાન ચાલે છે, એમાં બદલવાની છે સ્થળ. એટલે એ 351 નંબર છે અને 352, તો બે દુકાનમાંથી કઈ રાખું? 351 કે 352? અચ્છા અચ્છા, પહેલા એ પ્રશ્ન પૂછી રહ્યો છે ભાઈ તમે, કદાચ એવું મને યાદ આવે છે. બે બાજુ દુકાન છે ને, હે ને ભાઈ? બે બાજુમાં દુકાન આવે છે ને? સરકારી દુકાન છે. હા હા, પણ બે દુકાન બાજુમાં જ છે ને? હો, જોડે જોડે છે, પણ 351 નાખું કે 352? બરોબર, મેં પહેલા જવાબ આપેલો છે ભાઈ, મને યાદ છે. હો, તમે ભૂલી ગયા છો. ના, નથી આવ્યો. કઈ વાંધો નહીં, કાલે જ નક્કી કર્યું. આપણે નવો પ્રશ્ન ગણીને જ તેનો જવાબ આપીશું. હા, બાકી મને કહે તો ખ્યાલ બે જોડે જોડે માતી ભાઈ. સારું, ચાલો. તમારી રાશિ જે આવી રહી છે, જન્મની રાશિ, તે તમારી વૃષભ રાશિ આવી રહી છે. ચંદ્ર તમારો ઉચ્ચનો ગણાય છે અને તમારું જે જન્મ લગ્ન છે તે મકર લગ્ન આવી રહ્યું છે, પણ રાહુ અને મંગળની યુતિ છે તમારી, એટલે તમારા માટે 351 કરતાં 352 નંબર જે છે એ તમારા માટે વધુ સારો રહી શકશે. જી હસીતભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે થોડી ખ્યાતિ વધે એવો દિવસ છે તમારો. પોઝિટિવિટીનો અનુભવ થશે તમને. કોઈ પ્રભાવશાળી વ્યક્તિની ઓળખાણ થાય અને તે ભવિષ્યમાં ફળદાયી નીવડી શકે. આજે કોઈ જાહેર કાર્ય કે સેવાનું કાર્ય કે સામાજિક કાર્ય કરવાની તક પણ મળી શકશે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આજે આરોગ્ય થોડું નબળું રહે તેવું છે, એટલે સાવધાની રાખજો. આરોગ્યના ભોગે કશું ન કરતા. કિંમતી ચીજો પણ સલામત રાખજો, નહીં તો પછી ચિંતા કરાવશે.
હા, બાકી લેણા વસૂલવાના પ્રયત્નો સફળ થાય એટલે કે કોઈ ઉઘરાણીની રકમ હોય તમારે લેવાના કોઈની પાસેથી પૈસા, તો આજે એનો ફોલોઅપ કરી લેજો. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક છે અને ગ. થોડા ઉતાવળિયા અને બેદરકાર નથી બનવાનું. આજે થોડું રિલેક્સ રહેવાનું છે, સંયમથી કામ લેવાનું છે. આજે એમ કહેવાય કે તમારા માટે ધીરજના ફળ મીઠા છે. વિવાદને પ્રોત્સાહન ન આપતા, વિવાદ ચાલતો હોય તો દૂર રહેજો. આજે અણધાર્યા ખર્ચના પ્રસંગો પણ દેખાઈ રહ્યા છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભાવેશભાઈ છે. ભાવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, હિતેશભાઈ છે. હિતેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હું હિતેશભાઈ બોલું છું જી. અને મારે પ્રશ્ન પૂછવો છે મારા શાળા માટે. એમનું નામ પ્રકાશભાઈ છે. જન્મ એમનો તારીખ? જન્મ તારીખ છે 2 જાન્યુઆરી 1978. જી. સમય કયો છે જન્મનો? સમય છે સવારે 3:30 વાગે અને સ્થળ છે વિસનગર કુવાસણા ગામ. જી. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? અમારો પ્રશ્ન એ હતો કે એમને પહેલા જે મેરેજ થયા હતા લગ્ન, એનાથી 2 સંતાનો છે, પરંતુ એમના વાઇફ 2018 ની અંદર એક્સપાયર થઈ ગયા હતા. એટલે હજુ સુધી કોઈ લગ્નનું કોઈ થતું નથી બીજા લગ્નનું. તો હવે શું એમનો યોગ ક્યારે બને છે લગ્ન માટે? હાજી, જોઈ લઈએ કે બીજા લગ્ન માટેનો યોગ છે કે નહીં. પહેલી વાત તો એ છે તો કેવો છે અને ક્યારે છે. તમે જે વિગત આપી છે તે અનુસાર કુંડળી બની રહી છે તે તુલા લગ્નની કુંડળી બની રહી છે. અત્યારે કન્યા રાશિ તેમની છે. ચંદ્ર રાહુનો પ્રબળ ગ્રહણ દોષ છે. સપ્તમ સ્થાનનો અધિપતિ એ મંગળ વક્રી થયેલો છે, કર્કનો છે, નીચેનો છે. એટલે એમ કહેવાય કે દાંપત્ય જીવનના સુખમાં કમી આવી શકે, પ્રતિકૂળતા તો રહી શકે છે. એટલે જ પહેલા લગ્ન થયા તેમાં પણ આવું બનાવ બની ગયો છે. તો બીજા લગ્નમાં પણ ધ્યાન રાખવું પડે એવું છે, પ્રતિકૂળતા દેખાય એવી છે. હા, એક વાત છે કે અત્યારે યોગ ચાલુ છે. આવનારા 6-8 મહિના જો પ્રયત્ન કરો તો શક્યતાઓ દેખાઈ રહી છે. તો 2 ઉપાય એના માટે ખાસ આપ કરો, જે શાંતિથી જે કહું છું સાંભળજો. સૌથી પહેલું કે મંગળ ગ્રહ છે તેનું જપ અને અનુષ્ઠાન કરે, વિધિવત રીતે તેનું વિધાન કરાવો. એ બહુ જરૂરી છે, કારણ કે મંગળ ગ્રહ આ કુંડળી મજબૂત થશે તો જ દાંપત્ય જીવનનું સુખ આપી શકશે. અને બીજું કે ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. તો તેનાથી અનુકૂળતા વધી શકશે. જી. ફરી એકવાર ભાવેશભાઈ જોડાઈ ગયા છે. ભાવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/3/2011. સમય બપોરે 1:30 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? કલોલ. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? હા, બેબી 10મામાં આપણે 10માની પરીક્ષા આપવાની છે. હવે 10મામાં આગળ પછી એ કયા ફિલ્ડમાં જોડાશે તો યોગ્ય રહેશે? અને એનો સાહેબ સ્વભાવ જીદ્દી અને ગુસ્સેલ બહુ સ્વભાવ છે, તો એના માટે શું ઉપાય કરો? સારું, ચોક્કસ જોઈ લઈએ આપણે ભાઈ કે કુંડળી શું કહી રહી છે. મિથુન લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ છે મેષ રાશિ આવી રહી છે. મેષ રાશિ માટે સૌથી પહેલી વસ્તુ ભાઈ કે 7:30 ચાલી રહી છે. એટલે સૌથી પહેલાં શનિના ઉપાય તો કરાવજો જ. શનિની પનોતીથી ડરવાની જરૂર નથી, પણ સમજણ કેળવવી પડશે આપણે. કારણ કે નહીં તો પછી એવું બની શકે કે ક્યારેક આપણે ભૂલ ખાઈ જઈએ, ધારીએ કંઈક અને થાય કંઈક. બધી તૈયારી કરીને ગયા હોય પરીક્ષામાં, પણ છેલ્લા સમય પરીક્ષામાં જ્યારે પેપર લખો ત્યારે કંઈક ને કંઈક વસ્તુ રહી જાય તેવું બને. માટે શનિના દાન કરે, હનુમાનજીના મંદિરે જે હનુમાન ચાલીસાના પાઠ કરે, દરરોજ હનુમાન ચાલીસાના એક પાઠ કરે. આમ પણ વિદ્યાર્થી હોય તો દરરોજ કરવા જ જોઈએ હનુમાન ચાલીસાના પાઠ. લખ્યું છે બળ બુદ્ધિ વિદ્યા દેહુ મહી હરહું કલેશ વિકાર. એટલે વિદ્યા આપે છે, બુદ્ધિ આપે છે. બરાબર છે, આ પહેલી વસ્તુ છે. પંચમ સ્થાનનો અધિપતિ એ શુક્ર છે, એ 8મા સ્થાનમાં છે, એટલે થોડુંક મધ્યમ કહી શકાય. એટલે ખાસ કરીને એમ કહેવાય કે ટેકનોલોજીના ક્ષેત્રમાં અથવા કોમર્સના ક્ષેત્રમાં એ આગળ વધી શકે છે. જિદ્દી સ્વભાવનું કારણ પહેલું ભાઈ કહેતો કે મંગળની રાશિ છે એટલે થોડોક તો જિદ્દી સ્વભાવ રહેશે જ. ખાસ કરીને એની સુવાની દિશા ચેક કરો. સુવાનું માથું જે છે તે પૂર્વ તરફ અથવા દક્ષિણ તરફ રાખીને સૂઈ જાય. બહુ ડાર્ક કપડાં ન પહેરાવશો અને દરરોજ સૂર્ય ભગવાનને જળ ચડાવશે તો મન એનું શાંત અને તેજસ્વી થઈ શકે. હસિતભાઈ પાઠક,
હસીતભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. સામાન્ય ધનલાભની સંભાવના દેખાઈ રહી છે આજે, એટલે કોઈને કોઈ રીતે તમને આર્થિક અનુકૂળતા વધી શકે. કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય, પોઝિટિવ અનુભવ થાય તેવું બની શકે. આજે ધંધાકીય એટલે કે કાર્ય માટે કોઈ યાત્રા કરશો, પ્રવાસ કરશો તો તે સફળ થવાનો છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે આજના દિવસે વાત કરીએ તો સામાજિક કાર્ય કરવા માટે તૈયાર રહેવાનું છે. કોઈને હેલ્પ કરવા માટે તૈયાર રહેવું પડે તેવું બની શકે. આજે એક વાતનું ધ્યાન રાખજો કે કોઈ પણ કામ હાથ પર લેશો, થોડી મહેનતમાં છોડી દેશો તો કામ અટકવાનું જ છે. એટલે બરાબર મહેનત આજે પાક્કા પાયે તમારે કરવાની છે. દિવસ સારો છે, તમને શક્તિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થવા જઈ રહી છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહેશે આજ, એટલે થોડું ધ્યાન આપવું પડશે. વિવાદ થોડો થાય અને તેના કારણે દુઃખ તમને થાય તેવું પણ શક્ય બની શકે. હા, વિદેશ બાબતે આજે દિવસ અનુકૂળ છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મીનાક્ષીબેન છે. મીનાક્ષીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો, જન્મ તારીખ છે 7મી નવેમ્બર 1955. જન્મનો સમય સમય છે રાત્રે 9:35 નો. અને અને સ્થળ? જન્મ સ્થળ છે દાહોદ. પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે મારું છે ને શારીરિક હેલ્થ સારું રહેતું નથી, તો શારીરિક, માનસિક અને આર્થિક દ્રષ્ટિએ મારું કેવું રહેશે આ વર્ષ 26નું? અને બીજું એ મારે પૂછવાનું છે કે બપોરે 12 થી 4 પૂજા નહીં કરી શકાય, અથવા એ પૂજા કરે તો પિતૃઓને પહોંચે, તો મારે 12 થી 4 પૂજા નહીં કરવી, એ વિશે મને પૂછવું છે. અને ત્રીજો પ્રશ્ન એ છે કે મારે છે ને કાળ સર્પયોગ છે, તો તેના મારે ઉપાય કરવા કે નહીં કરવા? તમને કોણે કહ્યું હતું બપોરે 12 થી 4 પૂજા કરો તો પિતૃઓને પ્રાપ્ત થાય એવું? મને એવું છે ને કોઈક વોટ્સઅપ ગ્રુપમાં મેં વાંચ્યું. વામાં લાગ્યું જ બેન. પિતૃઓએ પહોંચે એ તમને પહોંચે નહીં પૂજા, એટલે મારે એ મારો ડાઉટ ક્લિયર કરવો છે. બહુ સરસ પ્રશ્ન કર્યો, મને ગમ્યો એટલે મેં પૂછ્યું. મને ખબર જ હતી કે આવું એમ કહેવાય ને ઢંગ વગરની વાતો એ સોશિયલ મીડિયામાંથી જ આવતી હોય છે બેન. હંમેશા કોઈની વસ્તુ માનતા પહેલાં એક વસ્તુ સમજવા પ્રયત્ન કરો કે કોણ તમે જણાવી રહ્યું છે. શું તે વ્યક્તિ અનુભવી છે, શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, શું રેફરન્સ છે? તમે માગો, તમે તેમ શું ફોલો કરશો તમે? બેન, યુટ્યુબ પર તો હાર્ટનું ઓપરેશને બતાવેલું છે, તમે કર્યું જાતે કોઈ દાડો? બસ તો પછી અમુક વસ્તુ સમજવી પડે, નિષ્ણાતની અને અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લઈને આગળ વધવું જોઈએ, બરાબર છે? એટલે આ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું. બહુ સરસ પ્રશ્ન કર્યો, મને ગમ્યો. હંમેશા વ્યક્તિએ પોતાની શંકા દૂર કરવી જોઈએ. ભગવાનની પૂજા માટે કોઈ જ સમય અયોગ્ય નથી હોતો, સમજ્યા ને? હા, પણ પૂજા કરતી વખતે સ્વચ્છ રહેવું, પવિત્ર થવું, ધૂપ દીપ કરી અને પૂજા કરી શકાય. હા, સવારનો જે સમય જે છે તે વખતે ઉર્જા ખૂબ ઉત્તમ હોય છે, બરાબર છે? સાયંકાળનો સમય જે છે તે પણ ઉત્તમ હોય છે, પણ એવું નથી. અનુકૂળતા હોય તો કરી જોઈએ. મારા ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જે લોકોને મેં સલાહ આપેલી છે કે ભાઈ એ લોકોને શિફ્ટમાં કામ કરવું પડતું હોય છે, બરાબર છે? એ લોકો ઘરે જ 12 વાગે આવે સવારે, તો મને કહે સાહેબ શું કરીએ? બરાબર છે? નિયમિત પૂજા કરે છે, આવીને નહીં ધોઈ પહેલાં પૂજા કરવાની, જમવાનું, આરામ કરવાનું, પછી એવું કરે છે. એટલે એવું કોઈ ચિંતા ના કરશો. પિતૃઓ માટેનો સમય કોઈ હોતો નથી. પિતૃ માટે પણ 24 કલાક સમય છે. પિતૃ માટે પિતૃ પક્ષ અલગ બનાવેલો છે, ત્યારે એની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે, બરાબર છે? તમારો પહેલો પ્રશ્ન હતો, એનો જવાબ હવે આપીશ તમને કે કેવો સમય રહેશે તમારો. જો તમારી વાતમાં સૌથી પહેલાં વાત કરીએ, તમારી સિંહ રાશિ છે, નાની પનોતી છે. થોડુંક શનિના ઉપાય કરો, દાન કરો, લોકોને મદદરૂપ થાઓ, બરાબર છે? અને થોડું યોગ, વ્યાયામ, કસરત કરશો તો તમારો સમય સારો છે, એટલે વિશેષ તકલીફ પડે તેવું છે નહીં. અને સૂવાનું માથું એ તમે પૂર્વ કે દક્ષિણ તરફ રાખશો તો સારું રહેશે. કાળસર્પ યોગની જો વાત કરવામાં આવે તો હા, તેનું નિવારણ કરાવવું જરૂરી છે. જીવનમાં ગમે તેટલી ઉંમરે એ કરાવવાથી અમુક પ્રતિકૂળતાઓમાં ઘટાડો ચોક્કસ થઈ શકે, પણ યોગ્ય વિદ્વાનનું માર્ગદર્શન લઈને યોગ્ય મુહૂર્તમાં કરાવજો. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત.
ભાઈ આજે આનંદના માધ્યમો પર ખર્ચ થાય તેવો દિવસ છે, એટલે કંઈક રિલેક્સ કરીને એન્જોયમેન્ટ કરી શકાશે, પણ વ્યવહારમાં સાવચેત રહેજો. એ બાબતમાં કોઈ પ્રકારે ઢીલ કે કચાશ ન રાખતા, કારણ કે મનમાં કોઈ અજાણ્યો ડર રહેવાનો છે અને કદાચ સાચો પણ પડી શકે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે વિદ્યાર્થી વર્ગ સફળતા પ્રાપ્ત કરે તેવો દિવસ છે. નવું શીખવું હોય તો દિવસ સારો છે તમારો. શત્રુઓનો પરાજય થાય, હા, અને કોઈ પ્રકારના આનંદોત્સવ એક્ટિવિટીમાં પણ ભાગ લેવાની તક આપને મળી શકે. ધનુરાશિ, જેના નામાક્ષર છે ભ, દ, ફ અને ઢ. ધનુરાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો શત્રુઓ સક્રિય રહેવાના છે, એટલે આજે બિલકુલ સાવધાની રાખજો, ચોકસાઈ રાખજો. કામકાજમાં બેદરકાર ન રહેતા. નાની મોટી કોઈ પ્રકારે ઈજા કે રોગ થવાની સંભાવના દેખાઈ રહી છે. મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ દુષ્ટ લોકોથી સાવધ રહેવાનું છે તમારે આજે, એટલે સારા લોકોની સંગતમાં રહેજો. શારીરિક પીડા તકલીફને કારણે આજે કાર્યમાં કોઈ પ્રકારે વિક્ષેપ થાય, નુકસાન થાય તેવું બની શકે, માટે થોડું પ્લાનિંગથી કામ કરજો. કોર્ટ કચેરીનું કામ હશે તો તેમાં અનુકૂળતા રહેવાની છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે સમજદારીપૂર્વક કાર્ય કરજો. થોડુંક બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે, વિવેકનો ઉપયોગ કરશો તો આજે સુખના સાધનો ભેગા કરી શકાશે. મન આજે થોડુંક પૂજામાં, દેવદર્શનમાં વ્યસ્ત રહે અને તે સારું પણ છે તમારા માટે. હા, કોર્ટ અને કોર્ટને લગતા કાર્યો કરતા હશો તો તેમાં તમે સફળ થઈ શકશો. હવે મીન રાશિ, એના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. થોડુંક સાવચેતી રાખજો, શત્રુઓ તમને નુકસાન પહોંચાડી શકે છે, માટે મજબૂત રહેવાનું છે આજે. વાહનો, મશીનરીના કામમાં થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. કોઈ જૂની બીમારી હશે તો બહાર આવી શકે, એટલે બિલકુલ આરોગ્ય બાબતે બેદરકાર ન રહેતા યોગ્ય ઉપાય ઉપચાર કરી લેજો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.